દાંધાર બોડ મોદી સમાજ નવીન સંકુલ ભવન અને મંદિર શિલારોપણનો જે કાર્યક્રમ તારીખ 3-5-2026 જગાણા ટાકરવાડા મુકામે આજે સવારે રાખવામાં આવ્યો હતો। અમારી સાથે ડૉક્ટર પ્રકાશભાઈ જોડાયેલા છે। જોકે પ્રકાશભાઈનું એક સામાજિક ક્ષેત્ર અને શૈક્ષણિક ક્ષેત્ર પર ખૂબ જ ઉમદા કાર્ય કરે છે અને આજે પોતે સમાજના ભવનની અંદર આ કાર્યક્રમની અંદર પોતે જોડાયેલા છે। પ્રકાશભાઈ નમસ્કાર, કેમ છો? અચ્છા, આપ કાર્યક્રમની અંદર આજે પોતે આવ્યા છો, કાર્યક્રમને આપે નિહાળ્યો, કાર્યક્રમ કેવો લાગ્યો આપને? ખૂબ સરસ કાર્યક્રમ અને ખૂબ સરળ રીતે આગળ વધી રહ્યો છે। પબ્લિકે ખૂબ મજા આવી, મને પણ ખૂબ મજા આવી અને સમાજ માટે પણ ખૂબ સારું છે। બરાબર, ખૂબ સારું છે। અચ્છા, સમાજનું જે નવીન સંકુલ ભવન અને મંદિરનું જે શિલારોપણ થઈ રહ્યું છે એના માટે વધુ દાન આવે, એના માટે આપ શું કહેવા માગો છો? જો સમાજ છે ને એની કોઈ અંગત ઇન્કમ નથી હોતી। સમાજનો જે પણ વિકાસ થાય છે, જે પણ મકાનો બને છે, જે પણ એના માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે એ સમાજના લોકો દ્વારા અને એમના કોન્ટ્રીબ્યુશનથી થાય છે। દરેક વ્યક્તિએ પોતાનો ફાળો આપવો જોઈએ। બરાબર, બહુ સુંદર મજાની વાત કરી કે સમાજનું ભવન અને મંદિરનું જે શિલારોપણ થાય છે, ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ એ પ્રમાણે પોતે સ્વેચ્છાએ દાન આપવું જોઈએ, એવી સુંદર મજાની પ્રકાશભાઈએ વાત કરી।